જય માતાજી મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા અને આજનો આ વિડીયો ખાસ પટેલ સમાજના વડીલો માટે, ભાઈઓ માટે છે અને ખાસ પટેલ સમાજ માટે છે. હું ગોવિંદ બજાણિયા, એક અનેક અવાજ, વોઇસ ઓફ હિતેન કુમાર, રાકેશ બારોટ, ફિરોજી રાની, નરેશ કનોડિયા. આજે એમના અવાજમાં પટેલ સમાજ વિશે મારે કંઈક કહેવું છે. તો હિતેન કુમારના અવાજથી આપણે શરૂઆત કરીશું વાતની. ત્યારે કેવી એ રાજપરાવાળી માં ખોડલ, એ કાગવડવાળી માં ખોડલ, ઊંઝાવાળી માં ઉમિયા, આપના શરણોમાં મારું મસ્તક નમાવીને બે હાથ જોડીને માવડી વિનંતી કરું છું કે આ પૃથ્વી ઉપર ચાંદ અને તારા રહે ને ત્યાં સુધી માં ઉમિયા, માં ખોડલ ગુજરાતના દરેક પટેલ સમાજના ભાઈઓ ઉપર, વડીલો ઉપર, એમના પરિવાર ઉપર હંમેશા માટે માં ખોડલ તમારા આશીર્વાદ અને માં ઉમા તમારા આશીર્વાદ રહે ને તેવી આપના શરણોમાં પ્રાર્થના કરું છું. કારણ કે ઉગતા સૂરજને કોઈ પહોંચી શકતું નથી અને ખમકારી માં ખોડલ આપે ને આશીર્વાદ, અને ઊંઝાની માં ઉમા આપે ને આશીર્વાદ, એને કોઈ રોકી શકતું નથી. શું વખાણ કરું પટેલ સમાજના. એ માટે કહું છું કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને પટેલ સમાજને કોઈ પહોંચી ના શકે. કારણ કે દિલના રાજા અને મન મોજેલા, મહેનત કરવામાં ક્યારે પાછા પગલા ના કરે, ઈમાનદાર અને સેવા કરવામાં પણ કઈ ખામી ના રાખે હો. કારણ કે સમગ્ર ગુજરાતના પટેલ સમાજોના ભાઈઓ, વડીલો આજે ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ઇતિહાસ બની ગયો છે. દિલથી વખાણ કરું છું ને સો સલામ કરું છું. કારણ કે મહેનત કરવામાં ક્યારે પાછા પગલા ના કરે અને ડોલર કમાવામાં પણ પાછા ના પડે. દેશ હોય કે વિદેશ હોય, સમગ્ર ગુજરાતમાં નહીં પણ દેશ હોય કે વિદેશ હોય, તો એ બોલબાલા તો મારા ગુજરાતના પટેલ ભાઈની જ હોય. વાહ, ક્યા બાત હે. એ માટે માં ખોડલ માં ને માં ઉમિયા માં ને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે માં ખોડલ માં, માં ઉમિયા માં હંમેશા માટે ગુજરાતના દરેક પટેલ સમાજના ભાઈઓ ઉપર હંમેશા માટે તમારી આસીમ કૃપા રહે ને માં, એવી આપના શરણોમાં મારી વિનંતી છે માવડી. અરે રાજપરાવાળી માં ખોડલ, બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે ગુજરાતના દરેક પટેલ સમાજના ભાઈઓ ઉપર માં ખોડિયાર તમારી આસીમ કૃપા હંમેશા રાખજો. કારણ કે બા, હું તારો દીકરો છું માવડી, અને તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા સમગ્ર ગુજરાતના દરેક પટેલ સમાજના વડીલો, ભાઈઓ ઉપર, એમના પરિવાર ઉપર માં હંમેશા તમારી આસીમ કૃપા રહે ને એ જ માં તમને મારી વિનંતી છે માં ખોડિયાર, માં ઉમિયા. અરે ઊંઝા ગામના માં ઉમિયા, આપના શરણોમાં મારું મસ્તક નમાવીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે માં, મારા ગુજરાતના દરેક પટેલ સમાજના ભાઈઓ ઉપર, વડીલો ઉપર અને એમના પરિવાર ઉપર માં હંમેશા તમારી આસીમ કૃપા રહે ને માવડી, એવી આપના શરણોમાં માં ઉમિયા મારી વિનંતી છે. કારણ કે માં, બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે હંમેશા માટે મારા ગુજરાતના દરેક પટેલ સમાજ ભાઈઓ ઉપર, વડીલો ઉપર હંમેશા તમારી આસીમ કૃપા રહે ને માં, એ જ મારી પ્રાર્થના છે માવડી. પટેલ સમાજના ભાઈઓને મારા પ્રણામ છે, વડીલોને પ્રણામ છે, અને બસ આપને વિનંતી છે કે હંમેશા માટે ખુશ રહો અને માતાજી સદાય આપને, આપના પરિવારને એટલે કે પટેલ સમાજના દરેક ભાઈઓને ખુશ રાખે એવી શુભેચ્છા પાઠવું.